વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916। હર હર મહાદેવ, જય માતાજી મિત્રો। તો બધાને આજ નાગપંચમીની હાર્દિક શુભકામના। તો આજ આપણે વાત કરવાની છે નાગપંચમીની। તો શ્રાવણ વદ પાંચમ એ જ નાગપાંચમ। વ્રત કરનારે પાંચમના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી પાણિયારા પર નાગ દેવતાનો ફોટો રાખી અથવા ચિત્ર દોરી તેની પૂજા કરવી અને ઘીનો દીવો કરવો અને બાજરાના લોટ અને ઘી મેળવી કુલર બનાવી અને તેનું નિવેદ ધરવું અને પૂજા કરવી। આ ઉપરાંત પલેળા મગ મઠ લઈ શકાય। આ વ્રત કરનારને ઘરનો કંકાસ દૂર થાય છે અને ઘરમાં સંપ વધે છે અને નાગ દેવતાની કૃપા થાય છે। આ તહેવાર શ્રાવણ મહિનાના ભગવાન શિવ અને તેમના ગળામાં વાસુકી સાપને માન આપવાનો અવસર છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી પરિવારનું રક્ષણ થાય છે અને સર્પદોષનો ભય પણ દૂર થાય છે। નાગપંચમીના દિવસે પૂજા કરવાથી કાલ સર્પદોષ, નાગદોષ સહિતના અનેક દોષ દૂર થાય છે। તો ચાલો હવે વ્રત કથા સાંભળીએ। એક ડોશીમાને 7 દીકરા હતા, સાતેયને પરણાવેલા હતા। સાતેય દીકરાઓમાંથી નાની વહુને પિયરમાં કોઈ નહોતું, એટલે બીજી વહુ તેને અવારનવાર મેણા મારતી। બાપ વિયાણી, પિયરી વિયાણી એવા મેણા મારતી। આટલું જ નહીં, બધી વહુ નાની વહુને ગમે તેવું જમવાનું આપતી અને ઘરનું બધું કામ કરાવતી। અને શ્રાદ્ધ પક્ષ બેસ્યો અને ડોશીના ઘરમાં ખીર રંધાય, પણ નાની વહુને જરા પણ ખીર ના અપાય। નાની વહુને ચડતા દિવસો હતા, તેને ખીર ખાવાનું ઘણી ઈચ્છા થઈ। કડકાઈથી એવામાં સાસુએ તેમને બોલાવીને કહ્યું, અરે ના પિયરી, આમ નવરી બેસીને શું કરે છો? કાંઈક વધ્યું ઘટ્યું હોય તો જમી લે, પછી નદીએ જઈને વાસણો માંજી આવ। નાની વહુ હરખભેર રસોડામાં ગઈ, જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર નહોતી, માત્ર તેમની કપટીઓ દાઝેલી હતી। તે બેચારી ઢગલો વાસણ લઈ નદીએ ગઈ। પછી તેણે ખીરની તપેલીમાં જે કપટીઓ દાઝેલી હતી તેને ઉખાડીને ભૂકો કરી એક વાટકામાં રાખી। વાટકો નજીકના ઝાડ નીચે મૂક્યો અને વાસણ માંજવા બેસી ગઈ, પણ નાની વહુના ભાગમાં તો ખીરની કપટી પણ ના હતી। ઝાડ આગળ રાફડામાંથી એક ગર્ભવતી નાગણી રહેતી હતી। તેણે ખીરની વાસ આવી એટલે તે બહાર આવીને બધી જ કપટી ખાઈને હરખભેર રાફડામાં જતી રહી। નાની વહુએ બધા વાસણ માંજીને સ્નાન કરી લીધું અને વસ્ત્રો પહેરીને ખીરની કપટી ખાવા ઝાડ પાસે જાય છે, ત્યાં તો વાટકીમાં ખીર નહોતી। આશ્ચર્યમાં પડેલી નાગણી રાફડામાંથી સહેજ મોઢું કાઢી જોતી હતી, ત્યારે નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી કોઈક દુખિયારી પેટ ખીર ખાધી હશે, ભલે તેણે ખીર ખાધી, જેમ મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ પણ ઠરજો। નાગણીને આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ અને ધીમે ધીમે બહાર આવીને મનુષ્યના અવાજમાં બોલી, બહેન, તારા ભાગની ખીર કપટી હું ખાઈ ગઈ હતી। નાની વહુએ આંસુ સારતા કહ્યું, હે નાગણીમાં, મને સાસરિયામાં સુખ નથી, પિયરિયામાં કોઈ નથી, મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી, સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી, ઘરનું વેતર કરવું પડે છે, તેમાંય મેણા તો રોજ સાંભળવા જ પડે છે। મને પણ તમારી જેમ દાડા રહ્યા છે, પણ ખોળો ભરનાર કોઈ નથી। ગણીને તેના પર દયા આવીને કહ્યું, દીકરી, પિયરમાં કોઈ નથી, આજથી અમે તારા પિયરિયા, અને જા, ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીંયા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે, પછી બધું હું સંભાળી લઈશ। થોડા દિવસ પછી નાની વહુને ખોળા ભરવાનો દિવસ આવ્યો, ત્યારે તેમની જેઠાણી કટાશ કરીને કહેવા લાગી, ના પિયરી, ખોળાના ઓરતા શાના? તો પણ નાની વહુ છાની માની એક કંકોત્રી લઈ નાગણીના રાફડા પાસે મૂકી આવી। નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો, સાસુ દાજમાં બોલી, જટ ચૂલા ઉપર આંધણ મૂકો
નાની વહુના પિયરિયા આવવાના છે. પણ આ શું ચમત્કાર થયો! થોડી જ વારમાં નાગણી, નાગદેવતા અને નાગકુમારો હીરા મોતી અને ઘરેણાં લઈને આવ્યા અને નાની વહુના સાસરિયાવાળા બધાય ઢકાઈ ગયા. હવે તો ચૂલા પર ખરેખર આંધણ મુકાયું. તો નાગદેવતા બોલ્યા, અમને તો દૂધ સિવાય કાંઈ ન ખપે. તરત જ દૂધના દેગળા ચૂલા ઉપર ઉકળવા મુકાયા. પછી મોટી કાથરોટમાં મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠારવા મૂક્યા. પછી નાગ કુટુંબ બધુંય દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુના ખોળા ભરવાની વિધિ સર થઈ. વહુના પિયરિયા તરીકે આવેલા નાગદેવતાના પરિવારે હીરાની હાર, રેશમની સાડીઓ અને સોના ચાંદીના દાગીના, રત્ન જડેલા આભૂષણો આપ્યા. એ જોઈને તેમને વહુના સાસરિયાવાળાની તો આંખો ફાટી ગઈ. ખોળા ભરાયું થયા પછી નાગદેવતાએ નાની વહુને સાસુને કહ્યું, માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સુવાવડ આવ્યા પછી 1.25 મહિને થશે ત્યારે અમે તેમને મૂકી જઈશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે ત્યારે તેમને નદી પાસે આવેલા રાપડા પાસે આવ્યા. ત્યારે નાગદેવતાએ કહ્યું, દીકરી, જરાય ગભરાઈશ નહીં, તું અમારી પાછળ આવ. તે બધાની પાછળ નાની વહુ રાપડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો. મહેલના ચોકમાં એક કલાત્મિક હિંડોળા ખાટ હતી. તેના પર વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડીને નાગણીએ કહ્યું, દીકરી, આ નાગકુમારો તારા ભાઈ સમજીને તેની સાથે રમજે અને આનંદ કરજે. માત્ર આ જ કામ કરવાનું છે. નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, નાગકુમારો સવાર, બપોર અને સાંજ દૂધ પીવે છે તો સમયે ઘંટડી વગાડજો. અવાજ સાંભળીને કુમારો આવશે. નાની વહુને સુવાવડ આવી અને એક રૂપાળો દીકરાનો જન્મ થયો. એક દિવસ નાની વહુએ દૂધનું તપેલું ચડાવી ઉકળી ગયા પછી તે બીજા રૂમમાં ઠંડુ થવા મૂક્યું. તે દરમિયાન તેમનો છોકરો પાપા પગલી કરતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીના અવાજ સાંભળી નાગકુમારો દૂધ પીવા આવ્યા. એટલામાં નાની વહુનો દીકરો કુમારોથી બી ગયો અને ઘંટડી હાથમાંથી છૂટી ગઈ. તે નાગપુત્રના પૂંછડી પર પડી અને નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ. પછી નાગકુમારો દૂધ પીવા ગયા. દૂધ પીવા જતાં તેમના મોં બળી ગયા. નાની વહુ નાગકુમારોના કુંકાસ સાંભળી અને જોવે છે તો નાગકુમારો બાંડિયા બૂછિયા થઈ ગયા હતા. પોતાના આમ સમજુ દીકરાને શું કહે તે નાની વહુને ખૂબ પછતાવો થયો. પણ નાગકુમારોએ તો છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા, અમે તો તેને કરડીને જ રહીશું. આ વાતની જાણ નાગ માતાને થઈ અને નાગ માતાએ કુમારોને ઠપકો આપતા કહ્યું, વેરની વાત ભૂલી જાઓ. જોત જોતામાં નાની વહુને સાસરે વળાવ્યા. આવી નાગરાણીએ તેમને મનગમતા પહેરામણી આપી વિદાય વેળાએ કહ્યું, દીકરી, તારે દુઃખ પડે તો તારું પિયર સમજી આવી જજે. નાની વહુ બધું લઈ સાસરે ગઈ. સાસુએ તેમના છોકરાને રમાડ્યો અને વહુની પેટી ખોલી, પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં અને નાની વહુ ઉપર ઈર્ષ્યા કરવા લાગી. આજુબાજુ પહેલાં બાંડિયા બૂછિયા નાગ કુમારોએ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરે આવ્યા અને ઘંટડી નીચે છુપાઈ ગયા. એ વખતે નાની વહુ પાણીનું બેડલું કૂવેથી ભરી ઘરમાં આવી રહી, પરંતુ તેમને ઉમરા ઉપર ઠોકર વાગી. તે વખતે તેને પોતાની બાંડિયા બૂછિયા ભાઈઓ યાદ આવ્યા અને ઠોકર વાગતાની જ સાથે તેમને બોલાઈ ગયું, ખમ્મા મારા બાંડિયા બૂછિયા વીર, ખમ્મા મારા બાંડિયા વીર, ખમ્મા મારા બૂછિયા વીર. આ સાંભળીને છુપાયેલા નાગકુમારોને ક્રોધ સમાઈ ગયો અને તે જતા રહ્યા. એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તપેલી ઢોળી નાખી અને મોટી વહુ કડકો કરી ગુસ્સેમાં બોલી, અરે ગરીબનું દૂધ ઢોળી તમારા હાથમાં શું આવશે? અમે તો પાછા કપાયેલા, તમારે તો પિયરમાં ઈચ્છે. નાની વહુને જેઠાણીનું આવે વેણ કડવા ઝેર જેવું લાગ્યું.
છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ. જેઠાણીનું મેણું માર્યું એ વાત કહી. નાગ દેવતાએ નાની વહુને આશ્વાસન આપ્યું, તું દીકરી તારા ઘર પાછળની જગ્યા સાફ કરી વાડો તૈયાર કર. કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવશે. વહુ હરખભેર થઈ આવીને રાતોરાત ઘરની પાછળની જગ્યા સાફ કરી. એમાં સરસ મજાનો વાડો તૈયાર કર્યો અને બીજા દિવસે બાંડિયા બુચિયા વીર 15 ગાયો અને 7 ભેંસો લઈને આવ્યા અને નાની વહુના વાડામાં બાંધી. નાની વહુ એ ઘરમાં બાંધીને બધાને કીધું કે બધું દૂધ ઘરમાં વાપરવાનું છે. જેને જેટલું જોતું હોય લેવું હોય તે ખુશીથી લઈ શકે છે. આ સાંભળી જેઠાણી રાજી રેડ થઈ ગઈ અને સાસુનો હરખનો પાર ન રહ્યો. હવે નાની વહુના માન વધી ગયા અને સુખેથી સૌ તેને પૂછીને કામ કરવા લાગ્યા. હે નાગ દેવતા, જેમ નાની વહુને ફળ્યા તેમ નાગપંચમીના વ્રત કરનારને ફળજો. જય નાગ દેવતા.